ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વૈશ્વિક વેપાર વિષયક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ. જુનાગઢ ખાતે આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા વૈશ્વિક વેપારની બદલાતી ગતિશીલતા અને નવા વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકા અમૃતકાળ 2047 વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદને નોલેજ કન્ઝોરિયમ ઓફ ગુજરાત દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશનના કારણે વૈશ્વિક વેપાર ઝડપથી બદલાઈ રહ્યો છે અને આ બદલાતી પરિસ્થિતિમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે. પરિષદના મુખ્ય વક્તા નાગેશ્વર રોયે જણાવ્યું હતું કે આજના સમયમાં વેપાર માત્ર આયાત નિકાસ સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ ટેકનોલોજી, ઈ કોમર્સ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પણ મહત્વના બન્યા છે. આ સેમિનારમાં દેશ વિદેશના શિક્ષણવિદો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં આશરે 250 જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 125 વિદ્યાર્થીઓએ પેપર પ્રેઝન્ટેશન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જુનાગઢ.